ઓકે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ નાઇટ બધું સાથે કહીને શરૂઆત કરી આપણે આજનો લેક્ચર્સ લિવિંગ વર્લ્ડ એની અંદર નેક્સ્ટ ટોપિક 1.4 ટોક્ઝોનોમિકલ એડ્સ. Taxonomical aids is our next topic. Taxonomical, what is a taxonomical aids? એનું સિમ્પલ ડેફિનેશન એવી થાય કે જે ટોક્ઝોનોમીની પ્રોસેસ એટલે કે જે ક્લાસિફિકેશનની પ્રોસેસ છે એની અંદર હેલ્પફુલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હેલ્પફુલ એના એક પાર્ટ ટોક્ઝોનોમી એટલે કે ક્લાસિફિકેશનના એઝ અ એક પાર્ટ એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એને ટોક્ઝોનોમિકલ એડ્સ કહેવાશે. ટોક્ઝોનોમિકલ એડ્સ લાઈક આર્ટિફિશિયલ એન્ડ નેચરલી. Taxonomical study of various species of a plant and other organisms are useful in agriculture, forest, industries and industries in general knowledge or our bioresource and their diversity. This study would require correct classification and identification of organisms. Identification of organisms require intensive laboratory and field study. The collection of actual specimen of plant and animal species is essential and is the prime source of taxonomical study. These are also fundamental to study and essential for a training in a systematics. It is a use for a classification of an organisms and the information gathered is also stored along with the specimen. In some case, the specimen is preserved for a future study. Biologists have established contained procedures and techniques to store or preserve to information as well as the specimen. Some of these are explained to help you understand to use of these aids. કઈ સમજાણું? હેલો, યસ સર સમજાઈ ગયું. હા સમજાઈ સર ગયું? સમજાણું. વાંચવું એમાં સમજાઈ ગયું ખાલી? હા સર થોડુંક થોડુંક સમજાણું. હવે પાછું થોડુંક થોડુંક થઈ ગયું. હા એટલે સર એમ થોડુંક થોડુંક જ સમજાય ને નો સમજાવો ત્યાં સુધી તો. ઓકે, ટોક્ઝોનોમિકલ એડ્સ એટલે સિમ્પલ છે કે ભાઈ કોઈ બાયોલોજીકલ રિસોર્સ છે લાઈક પ્લાન્ટ્સ છે, તેના પર કોઈ એનિમલ્સ છે, તેના પર કોઈ ઇન્સેક્ટ છે, કોઈ પર્ટિક્યુલર સ્પીસીસ છે સપોઝ, તો એ પર્ટિક્યુલર સ્પીસીસ લિવિંગ ઓર્ગેનિઝમ્સના સ્પેસિમેન પ્લાન્ટના હોય કે એનિમલ્સના હોય એને ટોક્ઝોનોમિકલ એડ્સની હેલ્પથી ફર્સ્ટ તો આપણે એને ક્લાસિફાઈ કર્યા, એને ક્લાસિફાઈ કરીને એને આઈડેન્ટિફિકેશન કર્યા, એને આઈડેન્ટિફાઈ કરીને એને પર્ટિક્યુલર સ્ટડી માટે ફ્યુચર સ્ટડી માટે એને સ્ટોર કરવાના છે. લાઈક સિમ્પલ ક્લાસિફિકેશન કર્યું તો જીનસ, ફાઇલમ, કિંગડમ, ક્લાસ, ઓર્ડર એક્સેટ્રા આ બધા કેટેગરીઝ આપણે ડિવાઈડ કરી. એ કેટેગરીઝને ડિપેન્ડિંગ આપણે લિવિંગ ઓર્ગેનિઝમ્સને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા. વન ઇઝ અ પ્લાન્ટ્સ એન્ડ સેકન્ડ ઇઝ અ એનિમલ્સ. લિવિંગ ઓર્ગેનિઝમ્સને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તો પ્લાન્ટ્સના સ્ટડી માટે એક પર્ટિક્યુલર પાર્ટ બનાવો કે ભાઈ કોઈ પર્ટિક્યુલર પ્લાન્ટ છે લાઈક મેડિસિનલ પ્લાન્ટ છે તો મેડિસિનલ પ્લાન્ટ માટે એવી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ કે એવી કોઈ જગ્યા કે જ્યાં ઓનલી મેડિસિનલ પ્લાન્ટની જ ડિટેલ આપણને મળે. તેના પર કોઈ તમે એવા બાયોલોજીકલ રિસોર્સ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતા હોય લાઈક રબર ટ્રી છે તો રબર ટ્રીની આવા બધા જે રબર ટ્રી જે ઇન્ડસ્ટ્રીયલ યુઝિસ છે પ્લાન્ટના, તો એવા પ્લાન્ટ્સને એક અધર કેટેગરીની અંદર ડિવાઈડ કરો. એવી ફોર્ધર કેટેગરીઝ પ્લાન્ટની અંદર આપણે ડિવાઈડ કરી છે. તો એને ડિપેન્ડિંગ એની જે સ્પીસીસ છે એના જે સ્પેસિમેન્સ છે લાઈક જે અર્થમાંથી રિમૂવ થતી જે સ્પીસીસ હોય લાઈક થોડા ટાઈમની અંદર હવે એ સ્પીસીસ આપણને ફ્યુચરની અંદર લાઈક આપણે ઘણી વખત સાંભળતા હોય કે જો આપણે ટાઈગર્સ, લાયન એન્ડ લેપર્ડ્સનો હન્ટિંગ પ્રોસેસ ચાલુ રાખીશું તો એક ટાઈમ એવો આવશે કે અર્થ ઉપર એનું જે એની જે જનરેશન છે એ આપણી નેક્સ્ટ જનરેશનને નહીં જોવા મળે. સો એના માટે આપણે એને સ્પેસિફિક એના જે સ્પેસિમેન છે કે ભાઈ એનું એક પર્ટિક્યુલર કેરેક્ટર્સ છે લાઈક અત્યારે આપણે હાલના ટાઈમે ડાયનોસર્સની આપણી પાસે ડિટેલ છે. વાય બીકોઝ ઓફ ટેક્ઝોનોમિકલ એડ્સ કે ભાઈ ટેક્ઝોનોમિકલ એડ્સની હેલ્પથી આપણે જે કાંઈ બાયોલોજીસ્ટ હતા, આપણા જે સાયન્ટિસ્ટ હતા એ બધા જ સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યું, રિસર્ચ કરીને જે કાંઈ ડિટેલ મળી એ ડિટેલ એક જગ્યાએ ભેગી કરી અને ભેગી કરીને આપણા સુધી એ પહોંચાડી. એના પર હજી જો કાંઈ એની અંદર આપણને નવું ઇન્વેન્શન થશે, ન્યૂ ઇન્વેન્શન થશે ડાયનોસરને રિલેટેડ,
તો એ બધી ઇન્વેશન સ્ટોર ક્યાં થશે? એક સ્પેસિફિક ટેક્ઝોનોમિકલ એડ્સ હશે ત્યાં. લાઈક આવા ટેક્ઝોનોમિકલ એડ્સ પ્લાન્ટ માટે પણ છે એન્ડ પર્ટિક્યુલર એનિમલ માટે પણ છે. લાઈક હર્બેરિયમ, then after second is a botanical garden. Is these two taxonomical aids is a use for the plant specimens. સ્ટોર પ્લાન્ટના સ્પેસિમેન્સ એન્ડ લાઈવ પ્લાન્ટને સ્ટોર કરવા માટે બોટાનિકલ ગાર્ડન્સ એન્ડ હર્બેરિયમ હોય છે. એન્ડ આફ્ટર એનિમલ્સને સ્ટોર કરવા માટે મ્યુઝિયમ એન્ડ ઝૂલોજિકલ પાર્ક. So this is a four is a main taxonomical aids. Plant માટે બે, one is a museum, one is a herbarium and second is a botanical garden. And then after animals માટે first is a museum and second is a zoological park. Am I right? Hello. Yes, sir. Okay, our main taxonomical aids is a plant taxonomical aids. First is a herbarium and second is a botanical garden. Then after our animals ના જે taxonomical aids છે એ છે zoological park and museums, જેની અંદર animals ની different જે details છે, જે classify થઈ ગયું છે, એ classify થયેલી detail આપણે આ taxonomical aids ત્યાં આપણે મૂકી દેવાની છે. સપોઝ તમને કોઈ નવું પ્લાન્ટ તમે આઈડેન્ટિફાઈ કરો છો તો એ નવું પ્લાન્ટ્સ છે એને એના કેટેગરીઝ વાઇઝ તમે એને જે તે ક્લાસની અંદર તમે જે તે ટેક્ઝોનની અંદર જે કે કેટેગરીની અંદર જે તે ફેમિલી જીનસ સ્પીસીસ ઓર્ડરની અંદર રાખ્યું તેના પર એ પ્લાન્ટ છે તો એની એક નોન લાઈવ જે પ્લાન્ટ્સ હોય લાઈક પ્લાન્ટ્સનો કોઈ પર્ટિક્યુલર પાર્ટ્સ લીવ્સ હોય, એની સ્ટીમ હોય, એનું રૂટ્સ હોય એક્સેટ્રા, એ કોઈ લઈને તમે એનું એક હર્બેરિયમ બનાવી શકો છો. એ આપણે હર્બેરિયમ સ્ટોર કરવાના છે લોંગ ટાઈમ માટે ઓલ પ્લાન્ટના, અને એ લાઈવ પ્લાન્ટને તમે બોટાનિકલ ગાર્ડન્સની અંદર જર્મિનેટ પણ કરાવી શકો છો. ધીસ ઇઝ ફોર યોર નેમ. તમારા નામથી એ જર્મિનેટ થશે. લાઈક તમે ફર્સ્ટ ટાઈમ આઈડેન્ટિફાઈ કર્યું છે, એ પ્લાન્ટને બેનિફિટ શું છે, એ પ્લાન્ટનું યુઝિસ શું છે, એ પ્લાન્ટની એક કેરેક્ટરિસિટી શું છે, એ બધું ડિપેન્ડિંગ આપણે સ્ટડી કરવાનું હોય. એના પર હર્બેરિયમમાં નોન લિવિંગ મતલબ એ લાઈવ નથી બટ એ પ્લાન્ટનો કોઈ પર્ટિક્યુલર પાર્ટ છે ત્યાં રાખ્યો છે એઝ અ ફ્યુચર સ્ટડી માટે, કે જે કોઈને જોવું હોય કે ભાઈ આ પ્લાન્ટ ક્યાં ક્યાં યુઝ થાય છે તો એની ડિટેલ આપણને આવા હર્બેરિયમ હોય ત્યાંથી આપણને મળી જશે. તેના આફ્ટર એનિમલ્સની કોઈ ડિટેલ જોઈએ છે તો લાઈક ઝૂલોજિકલ પાર્કની અંદર લિવિંગ ફોર્મમાં તમે એનિમલ્સ લાઈવ એનિમલ્સ જોઈ શકો છો. અને ધેન આફ્ટર મ્યુઝિયમની અંદર એનિમલ્સ છે એના સ્પેસિમેન લાઈક જે બર્ડ્સ છે, લાઈક કોઈ કેટ છે, રેબિટ છે એક્સેટ્રા, તો એ બધાના જે સ્પેસિમેન્સ છે એને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે. ઓકે, અહીંયા સુધી તો આઈ થિંક ખબર પડશે, પણ મને કોઈ એ કહેશે કે ભાઈ લોંગ ટાઈમ સુધી આપણે એનિમલને પ્રિઝર્વ કરવા હોય, સ્પેસિમેનને સ્ટોર કરવા હોય તો એના માટે એક સ્પેસિફિક પ્રિઝર્વેટિવ લિક્વિડ આવે, તે લિક્વિડ કયું યુઝ થાય છે? Glycerol. ગ્લિસરોલ? નો. mercury chloride. Mercury chloride? No. Half yes, half no. Yes. Other? DDT. No. Anyone? ફોર્મેલિન આવો કોઈ વર્ડ યુઝ કર્યો છે? ના. Formalin is a one type of preservative liquid to specially for many types of living organisms. Living organisms છે એના સ્પેસિમેન ને સ્ટોર કરવા માટે તમે કોઈ લેબોરેટરીની અંદર જાઓ છો તો એ લેબની અંદર કોઈ સ્પેસિમેન છે તો એ સ્પેસિમેન્સ મતલબ કોઈ ઓર્ગન, એ ઓર્ગન હોય, લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય તો એને કાચની પેટીમાં પેક છે અને એ કાચની પેટીની અંદર ફોર્માલ્ડીહાઇડ અથવા તો ફોર્મેલિન, એનું ફૂલ નામ ફોર્માલ્ડીહાઇડ છે અથવા તો ફોર્મેલિન હોય અને એની અંદર એ સ્પેસિમેન છે એ સ્ટોર થયું હોય. તમે કોઈ હોસ્પિટલની અંદર જાઓ તો કોઈ નોટ્સ એટલે કે ગાંઠો છે એ પણ આવા વોટરની અંદર આપણે જોઈએ છે. જોઈ છે કોઈએ? હેલો,
હેલો No, sir. વોઇસ નથી આવતો? આવે છે સર. ઓકે, તો પ્રિઝર્વેટિવ સ્પેસિમેન પ્રિઝર્વ કરવા માટે ફોર્મેલિન ફોર્માલ્ડીહાઇડ યુઝ થશે. યાદ રાખજો, આપણી બુક્સ ની અંદર નથી લખ્યું, બટ સમટાઈમ ક્વેશ્ચન પૂછી શકે. તેના પર આપણે પ્લાન્ટ છે એને પ્રિઝર્વ કરવા છે, ક્લાસિફાઈ કરેલા છે, અને પર્ટિક્યુલર એના ફર્ધર સ્ટડી માટે આપણે એને હર્બેરિયમ એઝ અ હર્બેરિયમ સ્ટોર કરવા છે. તો હર્બેરિયમ નો એક તમારે પ્રેક્ટિકલ પણ છે તમારી બુક્સ ની અંદર. એની અંદર હર્બેરિયમ એટલે એક સિમ્પલ થિયરી વાંચવાની કોઈ જરૂર નથી. એક સ્પેશિયલ સાઇઝ નું પેજ લેવાનું છે. A4 સાઇઝ લ્યો તો ચાલશે. A4 સાઇઝ નું એક પેજ લેવાનું છે. એની અંદર હર્બેરિયમ બનાવવા માટેની પ્રોસેસ છે. હર્બેરિયમ કઈ રીતે? તો કોઈ પ્લાન્ટ છે એનો સ્પેસિમેન કલેક્ટ કરવાનો. સપોઝ મેં પ્લાન્ટ નું એક લીવ્સ છે, એની કોઈ સ્ટીમ છે એ કલેક્ટ કરી છે. ઓકે, આવું હશે. ધેન આફ્ટર આ પ્લાન્ટ માટે એક અહીંયા બોર્ડ લગાવવાનું છે, નાનું એવું. એ બોર્ડ ની અંદર એ પ્લાન્ટ નું સાયન્ટિફિક નેમ ફર્સ્ટ તો કલેક્શન ડેટ, આ તમે ક્યારે બનાવો છો એ ડેટ. ધેન આફ્ટર એનું સાયન્ટિફિક નેમ. ધેન આફ્ટર એનું લોકલ નેમ. ધેન આફ્ટર એનું જે પર્ટિક્યુલર એનો યુઝિસ છે, એપ્લિકેશન્સ છે એ લખવાની છે. કેવા રિજિયનમાં જોવા મળે એ પણ લખી શકો. એન્ડ ધેન આફ્ટર એસ્ટાબ્લિશ કરવા વાળા સાયન્ટિસ્ટ, લાઈક જેને એસ્ટાબ્લિશ કર્યું હોય, જેને કલેક્શન કર્યું હોય, જેને હર્બેરિયમ બનાવ્યું હોય, એટલે કે કલેક્શન કરવા વાળા જે સાયન્ટિસ્ટ છે એનું નામ. કલેક્શન ડેટ, કે ભાઈ આ ડેટે આ પ્લાન્ટ્સ છે એને આ જગ્યાએથી લેવામાં આવ્યું હતું. કલેક્શન નું જે સિટીઝ હોય, એરિયા હોય, એ કલેક્શન એરિયા પર્ટિક્યુલર. એટલે આ જે એક શીટ બનશે એ શીટને નામ આપવામાં આવ્યું છે હર્બેરિયમ શીટ. લાઈક તમે જોઈ શકો છો, તો હર્બેરિયમ શીટ also carry label providing the information about the date of a place of collection in English, local name and botanical names, families, collectors name, etc. આવું બધું તમારે એક સ્લીપ ની અંદર અહીં લગાડીને આને તમારે પ્લાસ્ટિકની બેગ હોય અથવા તો અધરવાઇઝ તમને તમારી સ્કૂલની અંદર જો આ પ્રેક્ટિકલ કરાવે તો આવું હર્બેરિયમ બનાવીને લઈ જવાનું કહે છે. તમારી આજુબાજુ સપોઝ તુલસી છે તો તુલસી નું જે સ્ટીમ છે એક આખી ડાળી છે આની ઉપર મૂકવાની. અહીંયા એનું કલેક્શન, એનું ઇંગ્લિશ નેમ, લોકલ નેમ, બોટનિકલ નેમ, એની ફેમિલી, પછી ધેન આફ્ટર કલેક્ટ એરિયા, કયા એરિયામાંથી કલેક્ટ કર્યું છે, એન્ડ ધેન આફ્ટર કલેક્ટર્સ નેમ, એટલે કે તમારું નામ. સિમ્પલ નેન્સી, તો ભાઈ નેન્સી સાવલિયા, ક્લાસ 11th B 11th A ધી સ્કૂલ. અને ધેન આફ્ટર એને પ્લાસ્ટિકની બેગ્સ ની અંદર, અને આ જે આપણું સ્ટીમ છે, લીવ્સ છે કે રૂટ્સ છે એક્સેટ્રા, પ્લાન્ટ નો જે પણ પાર્ટ્સ હોય, જનરલી લીવ્સ લેવામાં આવે છે. સ્ટીમ જે વાળો ભાગ હોય, ડાળી, આપણે સિમ્પલ એવું કહીએ કે ભાઈ જે નાની ડાળ હોય એ આપણે એને લેવાની હોય છે હર્બેરિયમ બનાવવા માટે. તો આવા હર્બેરિયમ છે એને સ્ટોર કરવામાં આવે છે ફ્યુચર સ્ટડી માટે. કે ભાઈ આવા હર્બેરિયમ છે એ તમે એક પર્ટિક્યુલર લાઇબ્રેરી હોય, જે રીતે બુક્સ લાઇબ્રેરી હોય એમ હર્બેરિયમ લાઇબ્રેરી હોય, એની અંદર તમે ફ્યુચર સ્ટડી કરવા માટે આ બધી ડિટેલ. હવે કોઈ પણ સ્પેસિફિક કોઈ ઓર્ગેનિઝમ્સ નું નામ ખબર હોય કે ભાઈ તુલસી, તો એનું એપ્લિકેશન્સ, એનું સાયન્ટિફિક નેમ, તુલસી કેવું દેખાય છે, તો નોન લિવિંગ ફોર્મમાં જોવું હોય તો એ હર્બેરિયમ લાઇબ્રેરીની અંદર જઈને એ સ્ટડી કરી શકે છે. યસ યા નો? હેલો, ધીસ ઇઝ અ હર્બેરિયમ. તમે જોવો છો આખું એક ડાળી છે અહીંયા લીધેલી છે, અહીંયા હર્બેરિયમ શીટ લગાડેલી છે. એની અંદર નેમ ઓફ ધ ફેમિલીઝ, then after local name, areas, collector names and then after date. એવી એક સિમ્પલ એક સ્લીપ લગાડવાની છે અને આ તમારી તૈયાર થાય છે હર્બેરિયમ શીટ. અને આ હર્બેરિયમ શીટ તમે હર્બેરિયમ લાઇબ્રેરીની અંદર મૂકી શકો છો. આઈ થિંક તમારી સ્કૂલની અંદર પ્રિઝર્વ એટલે કે પાછળના સ્ટાન્ડર્ડ વાળા જે છોકરા છે એની ઘણી બધી આવી હર્બેરિયમ શીટ પ્રેઝન્ટ હશે. આની અંદર પ્લાન્ટ છે એ નોન લિવિંગ ફોર્મમાં હશે, લાઈવ પ્લાન્ટ નથી, બટ પ્લાન્ટના સ્પેસિમેન છે એ ઓનલી પ્રિઝર્વ થયેલા છે. યસ યા નો?
હેલો, Yes, sir. હર્બેરિયમ એટલે ખબર પડે છે? Yes. ક્રિશા, નેન્સી, ટીશા? Yes, sir. યસ સર. ક્રિશા કેમ ધીરે ધીરે બોલે છે, નથી ખબર પડતી? ના સર ખબર પડે છે. Okay, then after botanical garden is પડે a છે other સર. taxonomical aids as a plants. Taxonomical aids in a plants. Second thing is a botanical gardens. Botanical gardens मतलब living form ની અંદર plant ને survive કરાવવાના છે. Suppose કે કોઈ plants છે તો આપણે એના જે specimen છે એની બદલામાં આખો plant આવું એક garden હોય એની અંદર ઉગાડવામાં આવે અને આ પ્લાન્ટ ની દરેક ડિટેલ હર્બેરિયમ શીટ એક શીટ બનાવવામાં આવે. એ શીટ આઈ થિંક તમે અહીંયા પ્રાણી સંગ્રહાલયની અંદર જતા હો, ઝૂલોજિકલ પાર્ક કે પછી તમે બોટાનિકલ ગાર્ડન ગયા હોય, સાપુતારા ગયા હોય, તે વઘઈ ગયા હોય, તો એ જગ્યાએ કોઈ પ્લાન્ટ હોય ને તો એની આગળ એક બોર્ડ લગાડેલું હશે. આ બોર્ડ જોયું છે? આ બોર્ડ ની અંદર એ પ્લાન્ટ ની ઇમેજ હોય નાની, then after એ પ્લાન્ટ ની ડિટેલ હોય, એ પ્લાન્ટ નું નેમ હોય, એ પ્લાન્ટ નું સાયન્ટિફિક પણ નેમ હોય અને એસ્ટાબ્લિશ કરવા વાળા સાયન્ટિસ્ટ નું નેમ પણ હોય અને એ પ્લાન્ટ ની ફેમિલી, સ્પીસીસ, જીનસ ઘણી સુધી, એટલે કે એ બોર્ડ ની અંદર ટોટલ ડિટેલ હોય એ પ્લાન્ટ ની પર્ટિક્યુલર. તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ પ્લાન્ટ છે એ લીમ નું છે, આનો યુઝિસ આ છે, આ મેડિસિનલ પ્લાન્ટ છે કે નહીં, યસ એક્સેટ્રા. આ બધી ડિટેલ ક્યાં હશે? આવું જોયું છે કોઈ પ્લાન્ટ હોય, સપોઝ આ એક ગાર્ડન છે, બોટેનિકલ ગાર્ડન છે, તો આ પ્લાન્ટ્સ છે તો અહીંયા એક આવું બોર્ડ લગાડેલું છે. એ બોર્ડ ની અંદર બધી ડિટેલ હશે. આવું આપણે અહીંયા સરથાણા જગતનાખા ઝૂલોજિકલ પાર્ક જઈએ ત્યારે પણ જ્યાં બર્ડ્સ છે એ બર્ડ્સ છે, then after ફિશ, આપણે અઠવાલાઇન્સ એક્વેરિયમમાં જઈએ છીએ, ફિશ હાઉસ છે, માછલી ઘર છે, એક્વેરિયમ, તો ત્યાં પણ ડિફરન્ટ સ્પીસીસ હોય ફિશ ની, તો એના બોર્ડ મારેલા છે કે ભાઈ આ સ્પીસીસ અહીંયા જોવા મળે, આ ફિશ અહીંની છે, આમ છે, તેમ છે. આ બધું જોયેલું છે કોઈએ? ના. એક્વેરિયમ ગયા છો? Aquarium તો જઈએ. ઓકે, પછી અહીંયા ઝૂલોજિકલ પાર્ક સરથાણા જકાતનાકા ત્યાં નથી ગયા. પછી Zoo. આપણે યસ અધર કોઈ ઝૂ માં ગયેલા છો? Zoo તો હા જઈએ. યસ, તો જઈએ ત્યાં આવા બોર્ડ મારેલા હશે કે ભાઈ ધીસ ઇઝ અ ટાઈગર, ધીસ ઇઝ અ લાયન, એન્ડ હી ઇઝ અ સાયન્ટિફિક નેમ, ફેમિલી, એને કેવા રિજન્સ માં એ રહે, એ શું ખાય છે, માંસાહારી છે કે શાકાહારી, એટલે કે કાર્નિવરસ છે કે હેર્બિવરસ, એક્સેટ્રા. ઓકે, તો બોટનિકલ ગાર્ડન ની અંદર કોઈ પર્ટિક્યુલર પ્લાન્ટ ને લિવિંગ ફોર્મમાં આઈડેન્ટિફાઈ તમારે કરવું હોય, તમારે પ્લાન્ટ સ્ટડી કરવું હોય, તો તમે જેટલા પણ આપણા ઇન્ડિયાની અંદર બોટનિકલ ગાર્ડન છે, લાઈક અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, બોટાનિકલ ગાર્ડન આર એટ ક્યુ. દાર્જિલિંગ માં બી છે સર. યસ, દાર્જિલિંગમાં પણ છે, ઘણી જગ્યાએ છે, મતલબ ઇન્ડિયાની અંદર એન્ડ અધર કન્ટ્રીઝ ની ગાર્ડન અંદર. બોટાનિકલ. યસ, ક્યુ ગાર્ડન ઇન ઇંગ્લેન્ડ, બોટાનિકલ ગાર્ડન ઇંગ્લેન્ડ ની અંદર છે. then after ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હોવરે ઇન્ડિયા ની અંદર છે. then after નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ની અંદર છે. ઓકે, then after આપણું ગુજરાતનું પણ આમાં આપેલું નથી, પણ જનરલી તમે લઈ શકો છો. અને એ પણ યાદ રાખવું, નીટ માટે તમારી બુક ની અંદર આપેલા છે એટલા ઇમ્પોર્ટન્ટ. નીટ માટે ઓલ ઇન્ડિયાના જેટલા બોટાનિકલ ગાર્ડન છે બધા ઇમ્પોર્ટન્ટ છે. એટલે ગૂગલ ઉપરથી સર્ચ મારીને નામ કલેક્ટ કરવા, અધરવાઇઝ હું તમને બધા નામ આપીશ કે કેટલા બોટાનિકલ ગાર્ડન છે, કેટલી હર્બેરિયમ લાઇબ્રેરી ઇન્ડિયાની અંદર છે. ઇન્ડિયાની અંદર પર્ટિક્યુલર આપણે ગુજરાતમાં છીએ તો આપણા ગુજરાતના પર્ટિક્યુલર નામ યાદ રાખવાના. હાલો હાલો Yes, Hello. sir. બોલો. ઓકે, બોલો. આ બોટાનિકલ ગાર્ડન વાળું યાદ Yes, રહી sir. જશે. બહુ જ ઈઝી છે. હવે બધા ટોપિક બહુ ઈઝી છે. બોટાનિકલ ગાર્ડન એઝ અ ટોક્ઝોનોમિકલ હા, એડ્સ sir. એન્ડ હર્બેરિયમ એઝ અ ટોક્ઝોનોમિકલ એડ્સ. અહીંયા પ્લાન્ટ નું પૂરું થાય છે. નેક્સ્ટ આપણે જોવાનું છે આપણું ઝૂલોજિકલ પાર્ક એઝ અ ટોક્ઝોનોમિકલ એડ્સ ઇન એનિમલ. એનિમલ માટે ઝૂલોજિકલ પાર્ક્સ એન્ડ ધેન આફ્ટર મ્યુઝિયમ. And then after last topic is our key. Key is a most important topic in this chapter and this theory.
સ્પીસીસ, જીનસ, ટેક્સોનોમિકલ કેટેગરી પછીનો જો કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ છે કી. તો એ આપણે આવતા લેક્ચરની અંદર સ્ટડી કરીશું.